બાયોલોજી ઈ વિદ્યાના ક્લાસમાં સૌ વિદ્યાર્થી મિત્રોને એચપી સરના જય સ્વામિનારાયણ. 12 સાયન્સ ચેપ્ટર નંબર 5 અને એનો ટોપિક છે 5.2. આપણે ચેપ્ટર ચાલી રહ્યું છે આનુવંશિકતા અને ભિન્નતા. એ આનુવંશિકતા એટલે પેઢી દર પેઢી લક્ષણોનું વારસાગમન. એક સિમ્પલ ડેફિનેશન શું થાય? પેઢી દર પેઢી લક્ષણોનું વારસાગમન. જ્યારે ભિન્નતાની વ્યાખ્યા શું કરી હતી આપણે? કે એક જ જાતિના બે સજીવો, એક જ જાતિના બે સજીવોમાં રહેલી વિવિધતાને, હું સિમ્પલ ડેફિનેશન આપું છું, એક જ જાતિના બે સજીવોમાં રહેલી વિવિધતાને શું કહેવાય? ભિન્નતા. આ આનુવંશિકતાના પ્રયોગો મેન્ડલના વર્કઆઉટમાં હતા. મેન્ડલે કરેલા પ્રયોગો, મેન્ડલે કરેલા આનુવંશિકતાના સિદ્ધાંતો, એને આ ચેપ્ટરમાં સ્ટડી કરવાનો છે. ત્યાર પછી મેન્ડલના ગયા પછીના પણ જીનેટિક્સમાં થયેલી શોધ વિશે, આનુવંશિકતા વિશે ઘણું બધું આ ચેપ્ટરમાં શીખવાનું છે. જ્યારે મેન્ડલે જે એના સિદ્ધાંતો પ્રયોગો દ્વારા સમજાવ્યા, એની અંદર પહેલો જે પ્રયોગ હતો એક સંકરણ પ્રયોગ. એક સંકરણ પ્રયોગ એટલે એક જનીનનું વારસાગમન. ઓનલી વન, એક જ જનીનનું વારસાગમન, અથવા તો એક લક્ષણને ધ્યાનમાં રાખીને યોજાતા સંકરણ પ્રયોગને એક સંકરણ કહેવાય. વટાણાની જાત આગળના વિડીયો લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી કે મેન્ડલે જે પોતાના પ્રયોગમાં વટાણા ઉપયોગ કર્યા હતા, એ શા માટે વટાણા કરેલા, શા માટે વટાણાની પસંદગી કરી હતી, એનો પણ આખો વિડીયો લેક્ચર છે જે બધાએ સ્ટડી કર્યો. એ વટાણાની જાત એને જે ઉપયોગમાં લીધી હતી એ પેસિવમ સેટાઇવમ. કઈ જાતિ ઉપયોગમાં લીધી હતી? પેસિવમ સેટાઇવમ. યાદ રાખજો, બગીચાના વટાણા, ગાર્ડન પી, બગીચાના વટાણા. નીટમાં પૂછાઈ ગયું છે. જંગલી વટાણા પણ આવે છે. આના પછી મેન્ડલ પછી પણ કેટલાક વૈજ્ઞાનિકોએ અન્ય વટાણાની જાત ઉપર પણ પ્રયોગ કરેલા છે. લિથેરસ ઓડેટેરસ એ પણ વટાણાની એક જાત આવે છે, પણ મેન્ડલે જે ઉપયોગ કર્યું હતું એ પેસિવમ સેટાઇવમ. હવે મિત્રો એક શબ્દ સમજવો છે, શુદ્ધ સંવર્ધન વંશક્રમ. ચોપડીમાં આપ્યો છે એટલે ઘણીવાર વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન ન થાય ને, એના માટે એક સરળ રજૂઆત દ્વારા આપણે સમજીશું. શુદ્ધ સંવર્ધન વંશક્રમ એટલે શું? શુદ્ધ એટલે એકદમ પ્યોર. વંશક્રમ એટલે શું? પેઢીઓ. અને સંવર્ધન એટલે એવો ઉછેર કરવાનો કે આપણને 2, 4, 5 પેઢી પછી જે પણ લક્ષણ આપણે જોઈએ ને શુદ્ધ હોય. તો જો એની વ્યાખ્યાની ડેફિનેશન શું થાય શુદ્ધ સંવર્ધન વંશક્રમની? ઘણી બધી પેઢીઓ સુધી. શુદ્ધ સંવર્ધન વંશક્રમ એટલે શું? ઘણી બધી પેઢીઓ સુધી સતત સ્વપરાગનયન. શું કરવાનું? ઘણી બધી પેઢીઓ સુધી સતત સ્વપરાગનયન કરવાનું. પરિણામે 5-7 પેઢી પછી આપણને એક લક્ષણ સ્થાયી મળે. સમજણ પડે છે? 5 પેઢી સુધી અથવા 7 પેઢી સુધી એક જ લક્ષણ સતત
સ્વપરાગનયન કરવાનું સતત. જ્યારે પાંચમી છઠ્ઠી પેઢી પછી એ જે લક્ષણ આવે ને એને આપણે એમ કહી શકાય કે એ લક્ષણ શુદ્ધ છે. જો અહીંયા આકૃતિ દ્વારા આ ઊંચો છોડ છે, આ ઊંચો છોડ છે. આ આપણે માનીએ પહેલી પેઢી પિતૃ. ઊંચા છોડનું ઊંચા છોડ સાથે શું કરાવીએ? સ્વફલન. તો પહેલી પેઢીમાં આ પિતૃ હતા, બરાબર. ઊંચા છોડનું ઊંચા છોડ સાથે સ્વફલન કરાવ્યું તો છોડ ઊંચો આવ્યો, બરાબર. પછી એ જે પહેલી પેઢીમાં જે છોડ ઊંચો આવ્યો એનું આપણે ઊંચા છોડ સાથે ફરીથી સ્વફલન કરાવીએ. બીજી પેઢીમાં પણ સ્વફલન. પહેલી પેઢીમાં સ્વફલન કરાવ્યું તો બીજી પેઢીમાં કયું આવ્યું? ઊંચો છોડ. પણ હજુ જો મિત્રો આને શુદ્ધ ના કહેવાય, આને અશુદ્ધ કહેવાય, આને પણ અશુદ્ધ ઊંચો છોડ કહેવાય. ઊંચો ખરો પણ અશુદ્ધ કહેવાય. હવે આ બીજી પેઢીમાં પણ જે છોડ ઊંચો આવ્યો એનું પણ ઊંચા છોડ સાથે સ્વફલન કરાવીએ. શું કરાવીએ? ઊંચા છોડ સાથે સ્વફલન કરાવીએ. તો હજુ આપણને કઈ પેઢી મળશે? આગળની ત્રીજી પેઢી. તો આ પિતૃ સાથે ગણીએ તો કેટલી પેઢી થાય? આ પહેલી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી. આવું આગળ ને આગળ કરતા જઈએ તો 5 થી 7 પેઢી પછી આપણને જે છોડ આવે ને ઊંચો, એ શું મનાય? શુદ્ધ. યસ, મેન્ડલે એક સંકરણનો જે પ્રયોગ છે ને એ એક સંકરણના પ્રયોગમાં જે પિતૃ લેવાના હતા ને એ પિતૃ લેવા પહેલા આટલી પ્રોસેસ કરેલી છે. હજી પ્રયોગ શરૂ નથી કર્યો. સમજો મિત્રો, મેં એક સંકરણનો પ્રયોગ હજી શરૂ નથી કર્યો. મેન્ડલે પણ એક સંકરણનો પ્રયોગ કરતા પહેલા આ વસ્તુ વિચારી હતી કે શુદ્ધ જાતિ લેવી હતી. એટલે એ શુદ્ધ જાતિ લેવા માટે એને શુદ્ધ સંવર્ધન વંશક્રમ નક્કી કરવો પડે. એવી જ રીતે નીચો છોડ એનું સ્વફલન. છોડ નીચો આવ્યો, નીચા છોડ સાથે સ્વફલન. નીચો છોડ આવ્યો, જે નીચો છોડ આવે ને એને નીચા છોડ સાથે સ્વફલન કરાવવાનું. તો નીચો છોડ સ્વફલન કેટલી પેઢી સુધી? 5 થી 7 પેઢી સુધી સતત નીચો છોડ આવતો જાય, એની સાથે સ્વફલન કરાવતા જવાનું. અને એ સ્વફલન કરાવો એટલે 5-7 પેઢી સુધી સતત. એટલે 7મી પેઢીમાં, હું શું બોલું છું, 6ઠ્ઠી પેઢીમાં કે 7મી પેઢીમાં જે છોડ આવે ને એ શુદ્ધ જ હોય. એ લક્ષણ માટે શુદ્ધ હોય. દાખલા તરીકે ઊંચાઈનું લક્ષણ લીધું હોય તો સતત તમે 5 પેઢી સુધી ઊંચાઈવાળો છોડ લો ને તો એ 6ઠ્ઠી 7મી પેઢીમાં એ લક્ષણ શુદ્ધ જ હોય. એટલે ઊંચાઈ સિવાય કોઈ જનીન હોય જ નહીં. ક્લિયર? હા. હવે મેન્ડલ આ એક પ્રયોગ કરતા એની મેથડ કેવી હતી જો. મેન્ડલની પ્રયોગ કરવાની રીત તમને સમજાવું, જેને આપણે બીજા ચેપ્ટરમાં શીખ્યા હતા, કૃત્રિમ સંકરણ. રાઈટ? યાદ આવ્યું? કૃત્રિમ સંકરણ જે આપણે શીખ્યા ને થિયરી, એ એકચ્યુઅલી વર્ષો પહેલાં 1856ની સાલમાં, 53ની સાલમાં, 56ની સાલમાં ને 65ની સાલ સુધી જ્યારે મેન્ડલે પ્રયોગો કર્યા ને ત્યારની આ પદ્ધતિ છે. મેન્ડલે યુઝ કરેલી છે. એક વ્યંધીકરણ અને બીજું કોથળી ચડાવી, એક ઇમેસ્ક્યુલેશન અને બીજું બેગિંગ. 2 સ્ટેપ શીખ્યા હતા. યાદ આવ્યું? યસ. તો શું કરતા મેન્ડલ? સ્વફલન કરાવવાનું હોય ને તો વાંધો નહીં. કેમ? કે વટાણાના છોડ કેવા છે? ઉભયલિંગી છે. વટાણાના છોડ ઉભયલિંગી છે તો સરળતાથી સ્વફલન થતું.
પણ જ્યારે પરફલન કરાવવાનું હોય ને, શું કરાવવાનું હોય? પરફલન. ત્યારે એને 2 છોડ લીધા હોય પરફલનમાં. એક કયો છોડ લીધો હોય? નર, અને બીજો માદા. બરાબર. પણ વટાણાના છોડ છે તો એને નર અને માદા કઈ રીતે તમે કહી શકો? તો એને 2 છોડ લીધા, તો આને નર કહેવો હોય તો કેવી રીતે કહેવાય, અને માદા કહેવો હોય તો કેવી રીતે કહેવાય? અને 2 છોડ કઈ અવસ્થામાં લીધા? અપરિપક્વ અવસ્થામાં. અપરિપક્વ એટલે શું? અપરિપક્વ છોડ એટલે નંબર 1 પરાગાશય અસ્ફોટનશીલ હોય, અને પરાગાસન અગ્રહણશીલ હોય. એટલે કે પરાગાશયનું સ્ફોટન થયેલું ના હોય અને પરાગાસન ગ્રહણશીલ બની ના હોય, ત્યારે કયો છોડ કહેવાય? અપરિપક્વ. અપરિપક્વ છોડ લેવાનો. એમાંય તમે વિચારો કે આ જે છે એ પુંકેસર છે, અને આ જે છે એ સ્ત્રી કેસર છે. તો આ પુંકેસર અને આ સ્ત્રી કેસર એટલે કયું વટાણાનો છોડ થયો? દ્વિલિંગી. હવે આને મારે આ છોડને નર બનાવવો હોય, નર છોડ બનાવવો હોય તો શું કરવાનું? નર છોડ બનાવવો હોય તો શું કરવાનું? સ્ત્રી કેસર અથવા તો આની પરાગરજ જ લેવાની છે એટલે વાંધો નહીં. પણ જ્યારે આ વટાણાનો છોડ છે એને મારે માદા છોડ બનાવવો હોય, તો માદા છોડ બનાવવો હોય તો આ પુંકેસરને શું કરવું પડે? ઇમેસ્ક્યુલેશન, વ્યંધીકરણ. અને વ્યંધીકરણ કરી દો પછી આના ઉપર શું ચડાવી દેવાની? કોથળી. એટલે કોઈ અન્ય ભેળ, અન્ય પરાગરજ આના ઉપર સ્ત્રી કેસર ઉપર ન આવે. તો મેન્ડલની આ મેથડ હતી. જુઓ કે 2 છોડ લીધા અપરિપક્વ અવસ્થામાં. વટાણાના પુષ્પ કેવા છે? દ્વિલિંગી છે. એક છોડને આપણે કહીએ પી છોડ અને બીજાને કહીએ ક્યુ છોડ. જો આ છોડની પરાગરજ લેવાની હોય તો એનું શું ઉપયોગમાં લેવાનું? પુંકેસર. અને આ ક્યુ છોડ છે એને માદા છોડ બનાવવો હોય તો એનું શું લેવાનું? સ્ત્રીકેસર. જો આનું સ્ત્રીકેસર યુઝ કરવું હોય તો અહીંયાથી આ પુંકેસરને શું કરવું પડે? છોડમાંથી વ્યંધીકરણ કરવાનું. જેવું વ્યંધીકરણ પતી જાય ને એટલે તરત જ એ છોડ ઉપર શું કરવાની? આ ક્યુ છોડ ઉપર કોથળી ચડાવી દેવાની. કેમ કોથળી ચડાવી? જ્યારે આ છોડ પરિપક્વ થશે, વ્યંધીકરણ કરવું, પુંકેસર જેવું દૂર કરી દઈએ પછી કોથળી ચડાવી દેવાની. કેમ કોથળી ચડાવવાની? જો સ્ત્રી કેસર ચક્ર એટલે કે આ છોડ પરિપક્વ થશે અને એનું સ્ત્રી કેસર ગ્રહણશીલ બનશે તો અન્ય કોઈ પરાગરજ આવી જાય તો, એટલે એ પરાગરજ એના ઉપર પડે નહીં ને, એના માટે આ પુષ્પ ઉપર શું ચડાવી દેવાનું? બેગી. આ મેન્ડલની મેથડ હતી. એટલે મેન્ડલ શું કરતા? જે છોડ લે ને, જેની પરાગરજ, ત્યાં સ્ટીકર ચોંટાડીને શું લખે? મેલ. એની નિશાની કરે. અને જે છોડનું સ્ત્રીકેસર વાપરે ને ત્યાં એ છોડ આગળ સ્ટીકર શું લગાડતા? ફિમેલ. એટલે એમને ખબર પડે વટાણા ઉભયલિંગી છે, પણ જેનું પુંકેસર વાપર્યું હોય, પરાગરજ વાપરી હોય ત્યાં મેલ સ્ટીકર ચોંટાડે, અને જે પુષ્પનું સ્ત્રીકેસર વાપર્યું હોય, પરાગાસન વાપર્યું હોય તો ત્યાં આગળ એ છોડ આગળ કયું સ્ટીકર લગાડે? ફિમેલ. અને પોતાના ચોપડામાં પણ આવી નોંધ કરે. એવું નહીં કે બગીચામાં જ આવી બધી સિસ્ટમ હોય, પેપર વર્ક પણ કરતા હતા જોડી. જો અહીં આઈડિયા આપ્યો છે. આ વાપર્યું છે પુંકેસર અને એની પરાગરજ છે, અને આ છે સ્ત્રી કેસર, આ એનું પરાગાસન છે,
આ એનું પરાગાસન છે અને આ એનું પરાગાશય છે. બરાબર. આ પી છોડ અને આ ક્યુ છોડ. સમજાય છે? જ્યારે બંને છોડ પરિપક્વ બને ત્યારે, આ ત્યારે લખ્યું છે, ભારે નહીં લખ્યું, બંને છોડ પરિપક્વ બને ત્યારે પરફલન થાય. પરિપક્વ ક્યારે બને? પુકેસર પરાગરજનું સર્જન કરે ત્યારે પરિપક્વ બન્યું કહેવાય. અને સ્ત્રી કેસર ક્યારે પરિપક્વ બન્યું? જ્યારે પરાગાસન કેવું બને? ગ્રહણશીલ. જ્યારે આ પરાગાસન ગ્રહણશીલ બનશે અને જ્યારે આ પુકેસર પરાગરજ સર્જન કરે ત્યારે પરફલન શક્ય બને. આ હતી મેન્ડલની એક પ્રયોગ કરવાની પદ્ધતિ, જેને આપણે કહેવાય પરફલન કરવા માટે શું ઉપયોગ કરવો પડે? કૃત્રિમ સંકરણ, જેના 2 સ્ટેપ વ્યંધીકરણ અને કોથળી ચડાવી. ચલો ખ્યાલ આવે મિત્રો? આ ના ખબર પડે, આમાં કંઈ પણ ક્વેરી હોય તો ઝૂમ ઉપર અવશ્ય યાદ કરીને પૂછી લેજો. હજુ પણ આમાં કંઈ ક્વેરી હોય તો પૂરેપૂરો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એક ડિઝાઇન દ્વારા, પણ છતાંય ઘણા વિદ્યાર્થીઓને ક્યાંય ક્વેરી હોય તો ઝૂમ ઉપર અવશ્ય સોલ્વ કરજો. અને આપણે ટોપિક શીખીએ છીએ એક સંકરણનો પ્રયોગ, પણ એક સંકરણનો પ્રયોગ છે ને એકદમ ઉતાવળથી નથી સમજવો. પહેલાં તો જીનેટિક્સનો કોન્સેપ્ટ પણ ક્લિયર હોવો જોઈએ કે કેવી રીતે મેન્ડલ કાર્ય કરતા હતા, એટલે સફળ થયા હતા. આ એમની આ મેથડ છે, આ એમની એક પદ્ધતિ હતી સરસ મજાની, જેથી એ જીનેટિક્સ ફાધર ઓફ જીનેટિક્સ કહેવાયા. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એક સંકરણનો પ્રયોગ શરૂ કરીશું. આ તો એક સંકરણનો પ્રયોગ કરવા માટે મેન્ડલે શું ધ્યાન રાખ્યું હતું, કેવી એમની પદ્ધતિ હતી ને એ શીખ્યા. એટલે હું આ વિડીયો લેક્ચરનું ટાઇટલ શું આપીશ? એક સંકરણ પૂર્વ પદ્ધતિ. શું નામ આપીશ? એક સંકરણ પૂર્વ પદ્ધતિ. એટલે એક સંકરણના પ્રયોગ કરતા પહેલાની તૈયારીઓ શું હતી મેન્ડલની, પછી એક સંકરણનો પ્રયોગ ચાલુ કરીએ આપણે. તો આવતા વિડીયો લેક્ચર સુધી સૌને જય સ્વામિનારાયણ.